રણોલ ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. તળપદા અને મોહિડા જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બંને પક્ષના 20 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. કાનનો હોર્ન વગાડતા બોલાચાલી બાદ આ મામલો છે તે વિચક્યો હતો. હથિયાર સાથે બે જૂથ આમને સામને આવી ગયા હતા. પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના 5 લોકો છે તે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે. વિનોદ, ખેડાના નડિયાદ નજીક એક ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. હાલ શું સ્થિતિ? જી ને આ ઘટના છે ગઈકાલ ધૂળેટીના દિવસે સારીની ઘટના છે, જ્યાં પાનના ગલ્લા ઉપર પોતાની કાર લઈને પહોંચેલા બે યુવકોએ સિગરેટની માગણી કરતા બોલાચાલી થઈ હતી ને એમાં મામલો વિચક્યો હતો. જેમાં પહેલા સ્વતંત્ર ગાડી અને મારામારી હાથ છૂટા હાથાપાઈ થઈ હતી, પરંતુ ત્યારબાદ બે ટોળા સામસામે આવી ગયા અને મારા હથિયારો સાથે છે, જેની અંદર અંદાજે 6 થી 7 લોકો ઘવાયા હતા. જે લોકોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા. ત્યારબાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે રૂરલ પોલીસે ત્યારબાદ મોડી રાતે ફરિયાદ લીધી છે અને જેની અંદર બંને પક્ષોના 10 લોકોના નામ જો ફરિયાદ અને ત્યારબાદ 15 ના ટોળા વિરુદ્ધ આમ કુલ મળી અને 50 લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ થાળે છે અને નડિયાદ રૂરલ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જી નેહા. બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર.